શૈલેન્દ્રના શબ્દો હતા. કેટલા બધા સરળ શબ્દો અને કેટલી સુંદર. તમે ત્યાં જ બરાબર વાત કરી થોડી. અત્યારે જવાન નથી તો તમને થોડો સમય મળે એટલે વાત કરી 1 મિનિટ અને પછી તમને સવાલ પૂછીશ. રાહુલભાઈ, મેં પણ બાળપણમાં જ્યારે કવિતા, નાટક, સંચાલન આ બધું શરૂ કરેલું મેડિકલ કોલેજમાં હતો. તમે એન્જિનિયરિંગમાં હતા, હું મેડિકલમાં હતો. અમારે ભણવું પડે તો અને એની લીધે વાત નથી કરતો, એ કોમર્સ કોલેજમાં હતો. હા, આર્ટ્સમાં આવ્યો, સોરી, આર્ટ્સમાં આવ્યો. ઓકે. તો એમાં આર્ટમાં ખાલી કઈ રીતે ભાગવું ને એ આર્ટ વિકસાવવાની હોય છે કોલેજમાં. તો સાહેબ, હું કોલેજમાં હતો તો મેં કવિતા લખવાની શરૂ કરેલી અને મારો મુખ્ય આશય એવો કે પ્રોફેસરોની ઠીકડી ઉડાડી શકાય એવી કવિતા લખતો અમારે. અને એમ મનમાં ઊંડી આશા કે આપણે પ્રોફેસરોની ઠીકડી ઉડાડી આપણી સ્કીટમાં, નાટકોમાં, એ ટેલેન્ટ જોઈને છોકરીઓ પ્રભાવિત થાય અને પ્રેમમાં પડે. ઊંધું થયું. પ્રોફેસરો ટેલેન્ટ જોઈને પ્રેમમાં પડ્યા અને છોકરીઓએ ઠેકડી ઉડાવી. જો કે બધી ઠેકડી નહોતી ઉડાવતી, અમુક એવા આગળથી જોતી જાણે ભાવભીની શ્રદ્ધાંજલિ આપતી હોય. ત્યાં તો ગયો, નાની ઉંમરમાં જ કવિ થઈ ગયો. તો પણ હું મરણીયો થઈને છોકરીઓને કહેતો કે જો હું નિરસ નથી, હું કવિ છું, પ્રેમપત્રો સરસ લખી શકું છું. તો છોકરીઓ આવતી પણ ખરી. લખાવ મુझ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર, વાંચીને રહે છે બીજાના ખ્યાલમાં. તો તમે વાર્તાકાર છો રાહુલભાઈ, સર્જક છો. પહેલા કવિ બનવાનો પણ કદાચ તમે પ્રયાસ કર્યો જ હશો અને પછી વાર્તાકાર બન્યા હશો. તો આની પાછળની સ્ટોરી કહો અને તમારી વાર્તામાં જે પણ રૂપાળી છોકરીઓ આવતી હોય એની પણ વાત કરો. મને કેવી કવિતા ગમે છે અને કેવી કવિતા નથી ગમતી. તો હમણાંથી અછાંદસ કવિતા સાંભળું, કવિતામાં છંદ પણ નહીં ને પ્રાસ પણ નહીં. તો રહીશભાઈ, મારે મન તો પ્રાસ વગરની કવિતા એટલે ખાંડ વગરનો દૂધપાક, ઘી વગરની પૂરણપોળી, ચટણી વગરના ભજીયા અને હિરોઈન વગરની ફિલ્મ. પ્રાસ વગરની કવિતા વાંચીએ તો થાય કે જાણે છાપામાં કોઈ હેડલાઈન વાંચીએ છે. નહેરુ બ્રિજ પર જતી બસને અકસ્માત, અને પછી છેલ્લી કડીમાં કવિ કંઈક એવી જિંદગીના ગૂઢ રહસ્યોની વાત કરે એટલે ઓડિયન્સમાં બધા કે મારું બેટું નહેરુ બ્રિજથી શરૂ કર્યું અને મારું બેટું જિંદગીના રહસ્યો ઉપર આવી ગયું. બહુ કમાલ. પણ મને કેવી કવિતા ગમે, જેવી કે મરીઝની, કે હું ક્યાં કહું છું કે આપની હા હોવી જોઈએ પણ ના કહો એમાં વ્યથા હોવી જોઈએ. કે પન્નાબેન નાયકની, કે તમે પાંખો કાપીને રાખ્યું નભ અકબંધ અને એનું તો નામ તમે દીધું સંબંધ. કે અનિલ ચાવડાની, હૃદય હચમચાવી નાખે તેવા દર્દની કવિતા. કોઈ માને કે ન માને, કંઈક હરદમ આપણી વચ્ચે હતું છે અને રહેશે, અને શ્વાસની સાથે જ અટકે એવો માતમ આપણી વચ્ચે હતું છે અને રહેશે. કે રહીશ મણિયારની, હતી કઈ પ્યાસ એવી હર પળે બસ દોડતો રાખ્યો, પછાડ્યો રેતીએ તો મૃગજળે બસ દોડતો રાખ્યો, સુકાથળ ગોઠવી સમજી ચિતા હું સુઈ જતે પણ નવી ફૂટેલ તાજી કૂંપળે બસ દોડતો. તો આવી સંવેદન ભરી અને પ્રાસ અને લયવાળી કવિતાઓ મનને આનંદથી ભરી દે. અને આવા ધરખમ કવિઓ અછાંદસ કવિતા લખે તો એ સુંદર હોય. પણ અમારે અમેરિકામાં અમુક નવા કવિઓ હોય છે, એમને પ્રાસની એવી કંઈ સમજણ પડે નહીં અને તોય અછાંદસ કવિતા લખે. એમાં અમારે કવિયત્રી ઉષાબેન ઉપાધ્યાય ત્યાં આવ્યા હતા. તો બધા કવિઓએ કવિતા વાંચી, પછી એમણે બધા કવિઓને સલાહ આપી કે કવિતા લખવાનું મન થાય ત્યારે તમારે ડાયરી લખવી. એટલે વર્ષો અગાઉ હું આવા એક સંમેલનમાં ગયો હતો ને આવા બધા કવિઓની કવિતાઓ સાંભળી અછાંદસ. તો પછી હું ઘેર આવ્યો ને તો મને ચડી ગયું તાન. તો મેં તો મીનુની પાસે અને આકાશ પાસે અછાંદસ મારી કવિતાઓ ગાવાની શરૂ કરી. કે મારી કારમાં પુરાવું છું પેટ્રોલ, મારી કારમાં પુરાવું છું પેટ્રોલ, ને પછી કાર ચલાવતા વિચારું છું
કે જિંદગીમાં આવું જ થતું હોય છે કે જિંદગીમાં ભરાવીએ મહેનત અને મજૂરીનું પેટ્રોલ અને બાકી રહે માત્ર પાછળ વેદનાના ધુમાડા. તો મીના એને આકાશે તો વાહવા કરી. તો મેં કીધું ઓકે બીજી બટેટા સુધારી શાક મૂક્યું ચડાવવા, વઘાર કર્યો, હવેજ કર્યો, પણ ખાવા બેઠો તો શાક સહેજ કાચું હતું. મને થયું જિંદગીમાં આવું જ થાય છે. સુખ દુઃખની સગડી પર તપ્યા કરીએ જીવનભર, તોય અંતમાં રહી જઈએ કાચા. તો ક્યારેક વિચાર આવે કે આ વાર્તા ને કવિતા લખવાનું કારણ શું? તો અનિલ, મારા મત મુજબ લેખકો અને કવિઓ બહુ રોમેન્ટિક માણસો હોય છે અને બહુ રસિક, ભાવુક, લાગણીશીલ, વાતે પ્રેમમાં પડી જતા હોય છે. વર્ષો અગાઉ શાહબાઝની ગઝલનો સંગ્રહ વાંચતો હતો. કેવી સુંદર કવિતાઓ! અહીં આસમાન છે કે કોઈની પાલવ કિનારી છે. પણ પુસ્તકની પ્રસ્તાવનામાં સંપાદકે લખ્યું હતું કે કવિને બે પ્રકારના પ્રેમ હોય છે, એક માશુકા માટે અને બીજો ઈશ્વર માટે. અને આ સંગ્રહના પ્રેમ કાવ્યો એ તો બીજા પ્રકારના પ્રેમ પર, ઈશ્વર પર લખાયેલા છે. એની ઉપરથી રહીશભાઈ મને એક જોક સાંભળી કે પત્ની પતિને પૂછે છે કે તારા કોટના ખીચામાં એ આ કાગળ ઉપર માધુરીનું નામ લખ્યું છે, એ શું છે? તો પતિ કહે કે એ તો રેસ કોર્સમાં દોડનારી ઘોડીનું નામ છે. એટલે પત્ની કહે કે તું નાવા બેઠો ને ત્યારે ઘોડીનો ફોન આવ્યો. તો રાજેશભાઈ, કવિ ભલે ભગવાનનું નામ છે, પણ આપણને શું ખબર ન પડી જાય કે આ પાલવ કિનારી તો કોલેજમાં સાથે ભણતી કોઈ મારકણી આંખો વાળી, ગુલાબી ગાલ વાળી, તસ્તસ્તું અને છલકતું જોબનિયું લઈને લટક મટક ચાલતી કોઈ રૂપ સુધરીને હશે અને આ પાલવ કિનારી શંકર ભગવાનની નહીં હોય. એટલે હવે છેલ્લે કે આ કવિતા લખવા ઉપર મેં હાથ જુવાનીમાં અજવાળ્યો. મને થયું કે કવિતા લખીને બધી રૂપાળી છોકરીઓને ઇમ્પ્રેસ કરું. પણ એમાં કાંતિભાઈ શું ભૂલ થઈ ગઈ કે એ ટાઈમમાં રૂપાળી છોકરીઓ મોટા ભાગે કવિતા વાંચતી જ નહોતી. હવે અત્યારે એવું નથી. અત્યારે ઘણી રૂપાળી છોકરીઓ અહીંયા બેઠી છે, બધી કવિતા. તમારો શું અનુભવ છે? તો મારી પત્ની મીના, જે આજથી 50 વર્ષ પહેલા મને એ અત્યારે એટલી રૂપાળી અને આકર્ષક લાગે છે, તો આજથી 50 વર્ષ પહેલા તો કાતિલ રૂપ હતું અને હું એને કવિતાથી ઇમ્પ્રેસ કરવા ટ્રાય કરું. પણ કવિતાના શબ્દો એના શબ્દ ભંડોળમાં હતા જ નહીં. એટલે આમ છોકરીઓને કવિતાથી ઇમ્પ્રેસ કરવાની મારી સ્ટ્રેટેજી તદ્દન ફેલ ગઈ. પછી જુવાનીના એ દિવસોમાં મને થયું કે કવિતા નહીં તો વાર્તા લખીએ. એટલે મેં વાર્તા લખવાની શરૂ કરી અને આમ મીના જોડે માંડ મેળ પડી ગયો. તો પછી એણે મને પસંદ કરી લીધો. પછી એના લંડનની ફ્રેન્ડ જોડે ફોનમાં વાત કરે તો એ કહે કે રાહુલ એન્જિનિયર છે, બહુ હોશિયાર છે, અને પછી સહેજ હળવો નિશાસો નાખીને કે પણ વાર્તા લખે છે. તો એની બેનપણીએ કીધું બધું કંઈ ઓછું જ સારું હોય છે કે મારા હસબન્ડની જીભ ચલાય છે. क्या बहुत अच्छे. જીભ ભલે જલાતી હોય, અમે પણ કવિને જાલ્યો જલાય એમ નથી. એટલે એમણે કીધું ને કે આમ અરસિક પ્રેમિકા મળે ને એના જેવું કોઈ દુઃખ હોતું નથી. અમારે ગામમાં અનિલભાઈ કવિ હતા, એ પ્રેમમાં પડ્યા અને પ્રેમિકાને કીધું કે તું જ મારી આશા, તું જ મારી ઝંખના, તું જ મારી કલ્પના. તો પેલી પ્રેમિકાને થયું કે મારે પણ કંઈ જવાબ આપવો જોઈએ. એટલે એણે જવાબ આપ્યો કે તું જ મારો મહેશ, તું જ મારો રમેશ, તું જ મારો ધીરુ, તું જ મારો અનિલ. છોકરીઓ ઉપર અશોક પટેલના બે પંક્તિઓ છે. છોકરીઓનું એવું
કેવું? પતંગ ચગાવવા જેવું. હા. ચડી જાય તો એક જ ઠુમકે, નહીંતર હાથ દુખાવા જેવું. તો હળવાશની વચ્ચે મને મીર તકી મીરના જીવનની એક સત્ય ઘટના યાદ આવે છે. તો મીર કહે છે કે શોખી તો દેખો કહા આવો બેઠો મીર. મીરની પ્રેમિકા છે, એણે પાર્ટી આપી છે અને મીરને પણ બોલાયા છે, બરાબર. પણ મીર જ્યારે ગયા ને તો જોયું કે 10 ખુરશી છે, 10 માણસો તો ઓલરેડી બેઠેલા છે. મારા કરતાં બધા મોટા રાજુભાઈ, કાંતિભાઈ જેવા બધા, નિકુંજભાઈ જેવા બોસ માણસો બેઠા છે અને મારા માટે મીર તકી મીર માટે જગ્યા જ નથી. તો પેલી પ્રેમિકા છતાં પણ કહે છે કે આવો બેસો. સાંભળજો, શોખી તો દેખો, મારી પ્રેમિકાની ચંચળતા જુઓ. કહા આવો બેઠો મીર, પૂછા કહાં, મેં પૂછ્યું કે ક્યાં બેસું. પૂછા કહાં તો બોલે હમારી जुबान पर. પૂછા કહાં તો બોલે હમારી जुबान पर. કે બીજે જગ્યા નથી, અમારી જીભ પર વસી જાઓ. અમારા જીવનમાં તમારું સ્થાન નથી, પણ તમારી કવિતા અમને મોડે થઈ જાય તો ક્યાંક બીજે એનો ઉપયોગ કરીશું, યોગ્ય સ્થળે. તો હમણાં મેં રહીશભાઈને એક પ્રશ્ન પૂછ્યો, એ જે બાકી રહી ગયો છે, કે એમની લખવાની શરૂઆત ક્યાંથી થઈ? હા, એટલે સોફ્ટવેરમાં ખામી હતી. જે ઉંમરે છોકરાઓને ગોરી છોકરીઓમાં રસ પડે એ ઉંમરે રાહુલભાઈ મને કાળા અક્ષરોમાં રસ પડ્યો. પણ આમ મારા ગુરુ મુકુલ ચોકસી, ડૉક્ટર મુકુલ ચોકસી પાસેથી હું ગઝલ ને બધું લખવાની શરૂઆત કરી શરૂઆતમાં. પણ બીજા એક ચોકસી સાહેબ મારા બાળપણના, એણે મને કવિતા તરફ વાળ્યો તો હું ગંભીરતાથી જવાબ આપું. હું બોલું તો લોકો એમ સમજે મજાક કરે છે, પણ આ સિરિયસ વાત છે. 6ઠ્ઠા ધોરણમાં હતો હું. ભરૂચ જિલ્લાના આબોદ ગામમાં મારા પપ્પાની ત્યાં નોકરી હતી, એટલે પ્રિન્સિપલ હતા બીજી સ્કૂલમાં. હું બીજી સ્કૂલમાં હતો. પોતાની સ્કૂલમાં છોકરા રાખવા નહીં એવું. તો 6ઠ્ઠા ધોરણમાં એકવાર ગુજરાતીના શિક્ષક એબસેન્ટ હતા, બહુ નબળા શિક્ષક હતા, પણ એ દિવસે સદભાગ્યે ગેરહાજર હતા. અને અમારા વિજ્ઞાનના શિક્ષક ચોકસી સાહેબ, એ અમારો ગુજરાતીનો પીરિયડ લેવા માટે આવ્યા. અમને ત્યાં વિજ્ઞાન શિક્ષક વળી શું ગુજરાતી ભણાવવાના, એટલે એમણે અમને પૂછ્યું કે કયો પાઠ ચાલે છે. એટલે બધી છોકરીઓ આગળ બેસતી ત્યારે તો તે ઉત્સાહી છોકરીઓ કે હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, મોટે 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 મેં તો મોતી રે. અમારા 6ઠ્ઠા ધોરણમાં કવિતા. એટલે પેલા વિજ્ઞાનના શિક્ષકે પૂછવાનો સવાલ ચાલુ કર્યો કે હળવી ક્યાં, હરજી ક્યાં આવે છે અને કવિ એનું સ્વાગત કેવી રીતે કરે છે. એટલે છોકરીઓ બધી બોલવા લાગી કે હરજી કવિના મંદિરમાં આવે છે અને કવિ એનું મોટા મોટા મોતી વડે સ્વાગત કરે છે. ખોટી વાત. કવિ પાસે કે મંદિર હોય, કવિ તો ગરીબ હોય. બધા કે રાહુલભાઈ જેવા થોડો, બાકી જેવા જ હોય, અમારા જેવા જ હોય. તો કે કવિ તો ગરીબ હોય, કવિ પાસે કંઈક મોતી હોય, કવિ પાસે કંઈક મંદિર હોય. બધા કન્ફ્યુઝ થઈ ગયા કે આ કવિ. નરસિંહ મહેતા ચોખ્ખું લખે છે કે હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે અને મોટે 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 મેં તો મોતી રે વધાવ્યા રે. એટલે પછી હું પાછલી છેલ્લી બેચ પર હતો, મને ઊભો કર્યો, ઊભો થવા. અને પછી મને કહે છે જવાબ. હવે એ ઉંમરમાં મને સાહિત્યનો કોઈ રસ નહીં, ખાલી પાઠ વાંચતો, કવિતા તો આમ જ ફેરવી દેતો પાન. અને પણ એક ચેલેન્જ જેવું થઈ ગયું કે આ સર પૂછે છે, એ પૂછવા શું માંગે છે? આ જવાબ એપેરેન્ટલી સાચો જવાબ છે અને સરને એ મંજૂર નથી. તો મને તે જ ઘડીએ સર સૂચ્યું. એટલે મેં કીધું કે હરજી કવિના હૃદયરૂપી મંદિરમાં આવે છે અને કવિ આંસુરૂપી મોતીથી એમનું સ્વાગત કરે છે. 6ઠ્ઠા ધોરણ 1977ની વાત છે, ત્યારે મને અચાનક આ જવાબ સૂજ્યો અને સર ખુશ થઈ ગયા કે પરફેક્ટ. નરસિંહ મહેતા પાસે મોતી હતા નહીં આંસુ સિવાય, ભાવાવેશના આંસુ સિવાય, અને હૃદયરૂપી મંદિરમાં કવિનો પ્રવેશ થાય એની જ આ વાત છે. તો મને ત્યારે સાહિત્યની શક્તિ કે આપણે જે બોલચાલ માટે ભાષા વાપરીએ છીએ એ ભાષાનો બીજી કઈ રીતે ઉપયોગ થઈ શકે એવો મને ખ્યાલ આવ્યો અને આ રીતે મારી કવિતાની યાત્રા શરૂ થઈ. તો હવે મારે જે એમણે વાત કરી, તમે કવિઓ વિશે વાત કરી, અછાંદસ કવિઓ વિશે, અમેરિકાના કવિઓ વિશે તમે વાત કરી, તો કોઈને એમ થાય કે અમેરિકાના કવિઓ આવા હોય છે અને ભારતના કવિઓ સારા હોય છે. મને એક પ્રશ્ન સૂજે છે. તમે ડૉક્ટર હતા અને ડૉક્ટરી છોડીને કવિતામાં જોડાયા, તો ડૉક્ટરી ના ચાલી એટલે જોડાયા કે બીજી કોઈ? એ તો કવિતા પણ નથી ચાલતી. તમે વિચાર કરો કે કોઈ માણસ કવિ થઈને ખુશ હોય તો એની પ્રેક્ટિસ કેવી હશે?
અને આમાં છે ને અમારે કવિતામાં એટલું છે કે તમે સૂઠના ગાંગડી ગાંધી થઈ શકો, તમે એમ કહી શકો કે ભાઈ હું કવિ છું. ડૉક્ટરમાં તો હું બધાને કહેતો કે ભાઈ હું 20 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, તો મને કે હજુ પ્રેક્ટિસ જ કરું તો સુરતમાં રહીશભાઈની બહુ મોટી પ્રેક્ટિસ હતી અને એમને માત્ર સાહિત્ય માટે છોડી હતી. એવું નહોતું કે નથી ચાલતી પ્રેક્ટિસ, પણ બહુ પ્રેક્ટિસ ચાલતી હતી અને છતાં સાહિત્ય માટે છોડી. Anyway, તો હું જે ફિલ્ડમાં આવ્યો ને એ ફિલ્ડનો જે અનુભવ છે, અમારા કવિઓ એમણે જે વાત કરી ને અમેરિકાના કવિઓ, એ યુનિવર્સલ વાત છે. એમને અમેરિકાના માથે લઈ લીધું પોતે, પણ આ યુનિવર્સલ વાત છે. ઇઝરાયલમાં પણ કવિ આવવા જોઈએ, ઈરાનમાં પણ આવવા જોઈએ. તો એક હળવું પીસ હાસ્યનો સંભળાવું છું, એ જ વિષયને આગળ ચલાવીને પછી આપણે આગળ વધીએ. થોડા દિવસ પહેલા એક કારમી સવારે ગુજરાતી ભાષાના ઇતિહાસમાં આજ પર્યંત બોલાયેલા સૌથી વધુ કરુણ અને સૌથી વધુ દારૂણ 5 શબ્દો મારા પડોશી હસુભાઈના મુખ કમળમાંથી કાદવની જેમ સરીને એમના હોઠોની પાંખડી પરથી લપસીને મારા કાનની ધરા પર છાંટા ઉડાડતા ગુર્જર ધરા પર પડ્યા. એ 5 શબ્દો આ મુજબ હતા: મારે પણ કવિતા લખવી છે. અમારા મિત્રો અમારી પાસે પૈસા માંગવા આવે ને 500,000, તો અમને ટેન્શન ના થાય, કેમ કે હોય જ નહીં, આપીએ જ નહીં. પણ એ કહે કે કવિતા લખવી છે એટલે અમને બહુ ટેન્શન થાય. તો મેં કીધું કેમ? તો કે મારી પણ ઈચ્છા છે કે કન્યાકાઓ જેમ તમારો ઓટોગ્રાફ લે છે એ મારો પણ ક્યારેક ઓટોગ્રાફ લે. મેં કીધું ભાઈ એ જમાનો ગયો, આજકાલ કન્યાઓ ઓટોગ્રાફ લેતી જ નથી. અનિલભાઈ લે છે? નથી લેતી. આજકાલ કન્યાઓ ઓટોગ્રાફ લેતી જ નથી, સેલ્ફી લે છે. અને સેલ્ફી એવી રીતે લે છે કે એમનું મોં તરબૂચ જેવું અને આપણું જમરૂક જેવું દેખાય છે. વળી સેલ્ફીમાં બહુ મોટો પ્રોબ્લેમ છે. વળી એ કન્યકાઓ, તમને એવી ભ્રમણા હોય છે કે આ કવિ પ્રેમી હશે, એ કવિ પ્રેમી હોતી જ નથી, એ માત્ર કવિતા પ્રેમી હોય છે. એટલે મેં મારો અનુભવ કહ્યું. એકવાર આપણા બહુ મોટા કવિ સુરેશ દલાલ, એમની સાથે સત્ય ઘટના બનેલી કે એકવાર કાર્યક્રમ પત્યો, સુરેશભાઈને પણ બહુ કન્યાઓ મળવા આવતી, એમને એમની ઉંમરની મળવા આવતી. તો સુરેશભાઈને જસુબેન નામના બેન આવ્યા અને સુરેશભાઈને કહે કે સર મારે પણ બસ કવિતા લખવી છે, બસ તમે એટલું કહી દો કે આ કવિતા કેવી રીતે લખાય. એટલે કે કવિતા બનાવવા માટે, કવિતાની રચના કરવા માટે એમાં તમે આમ, એટલે કે બેન ઉભા રહો, હું સુરેશ દલાલ છું, હું તરલા દલાલ નથી. એટલે હસુભાઈને મેં કહ્યું, હસુભાઈ કવિતાની રેસીપી ના હોય, પણ હવે એ તો દેશી પીને આવ્યા હોય એમ કે ના, હવે તો કાવ્ય એ જ કલ્યાણ. કાવ્યથી કોઈનું કલ્યાણ થતું નથી. તો હસુભાઈ મને કહે છે, રહીશભાઈ તમે છોડો એ વાત, કવિતાના ક્ષેત્રમાં સૌથી મોટા એવોર્ડ કયા? મેં કીધું તમારે અત્યારે હજુ કવિતા એક પણ લખી નથી, તમારે ઊંધેથી યાત્રા શરૂ કરવી છે, અત્યારથી એવોર્ડ? તો કે આધુનિક મોટિવેટરો આને ગોલ સેટિંગ કહે છે. મેં કહ્યું યાર પહેલા એક કવિતા તો લખી લો, પછી તમે આ ગોલ સેટિંગ કરજો. તો બીજા દિવસે હસુભાઈ કવિતા લખીને લાવ્યા. રીતે સાંભળજો, એ કહે છે કે રહીશભાઈ 2 કવિતા લખીને લાવ્યો છું, 2 માંથી કઈ સારી છે તે તમે કહો. એટલે એમને એક જ કવિતા વાંચી, એટલે મેં કહ્યું બીજી સારી છે. એના કરતા તો કઈ પણ સારું હોય. તો હસુભાઈએ કવિતા સામાયિકોમાં છપાવવાના ડઝનેક નિષ્ફળ પ્રયાસ કર્યા. સંપાદકોએ એમની નવજાત કવિતાને દૂધ પીધી કરી. એટલે હસુભાઈએ મારી મદદ માંગી. હતાશામાં સરી પડેલા હસુભાઈમાં આશાનો સંચાર કરવા માટે મેં મારી પડતર જૂની ડાયરી ભેટ આપી. મેં ડાયરીની વાત કરી ને, મેં કહ્યું હસુભાઈ કોઈ કવિતા છાપે કે ન છાપે, તમારી કવિતાનું સાચું સ્થાન આ ડાયરીમાં છે. પૃથ્વી પર પ્રલય ન થાય ત્યાં સુધી અથવા આને ઉધઈ ન લાગે ત્યાં સુધી તમારી કવિતામાં માનભેર સલામત રહેશે. પ્રોત્સાહિત થઈને 15 દિવસમાં એ તો આખી ડાયરી ભરી લાગ્યા. અમારી પાસે બીજી ડાયરી માંગી. મેં હરખભેર ડાયરી આપી, સાથે બગલ થેલો પણ આપ્યો મારો જૂનો. હસુભાઈના ખભે બગલ થેલાએ સ્થાન લીધું, બગલ થેલામાં ડાયરીએ સ્થાન લીધું. જેમ યુયુત્સુ બાણાવાડીના ખભે તીર અને તરકશ હોય, એમ હસુભાઈ ખભે બગલ થેલો અને ડાયરી લઈને નીકળી પડતા. રસ્તે કોઈ પણ મળે તો એને રોકીને પહેલા એની સાથે હેન્ડશેક કરતા, પછી એના પર કવિતાનો અભિષેક કરતા. પછી તો હસુભાઈને જોતાની સાથે માર્ગ પર સોંપવો પડી જતો કે પેલો કવિ આવ્યો. હસુભાઈને જોતાની સાથે લોકો રસ્તો બદલી નાખે. હસુભાઈ બજાર ખરીદી માટે જાય તો આમ તો દુકાનદાર સામેથી કહેતો કે હસુભાઈ તાજો માલ આવ્યો છે, લઈ જાઓ. પણ આ તો હસુભાઈ સામેથી કે તાજો માલ છે ડાયરીમાં, સંભળાવો. એટલે હસુભાઈના દર્શન થતાની સાથે બજારમાં દુકાનદારો ધોળે દાડે શટર પાડી દે.
ધીમે ધીમે હસુભાઈને જોઈને, કવિ હસુભાઈને જોઈને જાણીતાઓ અજાણ્યા હોવાનો ડોળ કરવા લાગ્યા. એટલે હસુભાઈએ કાબેલ વીમા એજન્ટની જેમ નવા પરિચયો કેળવવા માંડ્યા. સામેવાળો જો અનિલભાઈ જેવો કાચો પોચો હોય, થોડો મારા જેવો નવરો હોય, તો હસુભાઈની મહેચ્છા ખંડ કાવ્યો ફટકારવાની રહેતી. પણ સંજોગ પ્રમાણે એ લઘુ કાવ્યોનો સ્ટોક પણ હાથવગો રાખતા. ખાસ કરીને સમય સૂચકતા વાપરીને ટ્રાફિક સિગ્નલ પર લીલી લાઈટ થાય ત્યાં સુધી, રેડ લાઈટ હોય ત્યારે બાજુના બાઇક વાળાને 90 સેકન્ડના મર્યાદિત સમયમાં એક લઘુ કાવ્ય સંભળાવી દેતા. તેમાં બિચારો સિગ્નલ તોડીને ભાગી જતો. તો કવિતાના કુછંદે ચડેલા હસુભાઈને આખો દિવસ તો ગામવાળા ભેટતા, પણ રાતે એમના ધર્મપત્ની હેમાબેને એકલા હાથે જીવ જીવી. હસુભાઈ તો જાણે સનેપાત થયો હોય, વળગાડ થયો હોય એવી એમની હાલત હતી. રાત્રે અડધી ઊંઘમાં હો કવિતા, મારી કવિતા, પ્રિય કવિતા આમ બોલતા. એટલે હેમાબેન બેનો આમ બી શંકાશીલ હોય. આડોશ પડોશમાં 14 થી 64 વર્ષની જેટલી પણ કવિતા હતી, ચિરંજીવ કવિતા, અખંડ સૌભાગ્યવતી કવિતા અને ગંગા સ્વરૂપ કવિતા કાકી હતા. એમની સાથે બધા સાથે ઝઘડી આવે કે મારો હસુ તમારું નામ કેમ લે છે. પત્ની હેમાબેન તરફથી હસુભાઈની કવિતાને કાન, ધ્યાન, માન કે સન્માન ન મળતા હસુભાઈએ બિલ્ડિંગમાં આવતા ભાઈઓ, ધોબી, ઘાટી, મિસ્ત્રી, પ્લમ્બર, ફેરિયા સૌને કવિતા રસથી બીજવાનું શરૂ કર્યું. કોઈ લિફ્ટમાં પણ મળી જાય તો મુક્તક પેશે ખિદમત હે કરીને શરૂ કરે. પેલા ભાઈનો ફ્લોર આવી જાય અને લિફ્ટમાંથી સરકવા જાય તો લિફ્ટના દરવાજાની વચ્ચે ઊભા રહી જઈને એકાદ બે સર્વિસ તો સંભળાવી દેતા. પછી તો બધાએ લિફ્ટનો મોહ છોડીને દાદર પરથી અવરજવર શરૂ કરી. સોસાયટીના બધા સભ્યોના એવરેજ વજનમાં ઘટાડો નોંધાયો. દાદર પર 11 માળની બિલ્ડિંગ અમારી. 2 અઠવાડિયા થયા પણ હસુભાઈનો કવિતા ઘર ઉતરે નહીં. સોસાયટીના ટ્રસ્ટ સભાસદોએ ઇમરજન્સી મીટિંગ ગોઠવી. ચર્ચાઓ ચાલી, સભામાં લાગણીશીલ દ્રશ્યો સર્જાયા. કેટલાક તો બિચારા ધ્રુસકે રહ્યા કે હવે એસએસસીની પરીક્ષા, બોર્ડની પરીક્ષામાં ગુજરાતી કવિતા ઓપ્શનમાં કાઢી નાખી કે હવે આ ઉંમરે પ્રાસનો ત્રાસ અને છંદનો ભંગ સહન કરીએ. કેટલાકે તો મીટિંગમાં કીધું કે જો આ દૂષણ દામવામાં નહીં આવે આપણી બિલ્ડિંગમાંથી તો સોસાયટી મેન્ટેનન્સ નહીં આપીએ. કેટલાકે કહી દીધું કે મંદી છે ભલે તો પણ અમારે અમારો ફ્લેટ વેચવા કાઢવો છે. આખરે બધાએ નક્કી કર્યું કે આ જે દૂષણનું જે જળ છે હસુભાઈને બોલાવો અને એમને ઠપકો આપો, સવિનય ઠપકો આપો. સભામાં હસુભાઈ મલકતા આવ્યા. એક ક્ષણ સોપો પડી ગયો. સેક્રેટરી રસિકભાઈ ઊભા થયા, જરા અચકાયા. એટલે પ્રેસિડેન્ટે એમને ખભો થાપડીને હિંમત આપી. સેક્રેટરીએ 3 ઘૂંટ પાણી પીધું. પછી મનમાં બોલ્યા કે આ ડામીસને હું કેમ કરીને ડામીશ. ટેન્શન ન સહન થવાથી 2-4 તો સભા છોડીને ઊભા થઈ ગયા. સેક્રેટરીએ શરૂ કર્યું, હસુભાઈ તમે કવિતાથી આખી સોસાયટીને બાનમાં લીધી છે, એ વાત આજે કમિટીએ ધ્યાનમાં લીધી છે. હવે સેક્રેટરીના ભોગ લાગ્યા કે અજાણતા 2 વાક્ય પ્રાસમાં બોલી ગયા કે બાનમાં લીધી છે, ધ્યાનમાં લીધી છે. એટલે હસુભાઈને પૂછ્યા, વાહ વાહ ક્યા વાત હે હસુભાઈ, સુભાનલ્લાહ તમે તો કવિ છો, આજે ખબર પડી. અરે આનો જવાબ પણ તમે સાંભળો. કવિનો જવાબ કવિતાથી જપાય. ધન્ય થયો છે અવતાર આજે આખો, તાજી કવિતા એમ કરીને એમણે શરૂ કર્યું. ધન્ય થયો છે આજે અવતાર આખો, ભેગો થયો સોસાયટીનો પરિવાર આખો. મારી કવિતા સાંભળવા આપ સૌ આતુર, એ જાણી હું હર્ષાતુર. સૌના ચહેરા હસુ થાય, એ જોઈને મને કશું થાય. ઉમાશંકરથી ઉમદા, સુંદરમથી સવાઈ, મારી કવિતા સૌએ સાંભળી પણ છૂટી છવાઈ. આજે સંભળાવી શકું જથ્થાબંધ, તેથી જ કર્યો આ મીટિંગનો પ્રબંધ. નહીં રાખું સહેજે કચાસ, કવિતા સંભળાવીશ પૂરી 50. હસુભાઈની દશા જોઈને અમુકને લાગ્યું કે આ તો ગ્રહ દશા છે. બીજા અમુકને લાગ્યું કે આ મગજમારીનું કારણ તો કોઈ મગજની બીમારી છે. પડોશીઓ બધા ભેગા થઈને એમને જ્યોતિષી પાસે લઈ ગયા. જ્યોતિષી એમની કુંડળી જોઈને હાથ ઊંચા કરી દીધા. એમનો હાથ જોવાના બદલે પોતાના હાથ ઊંચા કરી દીધા. એમને ભુવા પાસે લઈ જવામાં આવ્યા. ભુવાએ આપેલા મંત્રેલા દાણા તો પોપકોર્નની જેમ ખાઈ ગયા હસુભાઈ. તો પણ એમના મનમાં ધણીની જેમ કવિતા ફૂટતી જ રહી. પણ હસુભાઈ વાતમાં સામેથી એ ભુવાને થોડા સિંગદાણા આપીને આવેલા. સિંગદાણા ભૂલથી પેલો ખાઈ ગયો તો ભુવો કવો થઈ ગયો. આખરે બધા ભેગા થઈને એમને માનસિક બીમારીઓના ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે હિસ્ટ્રી શીટ કાઢી, પેન કાઢી અને લખવાનું શરૂ કર્યું. નામ હસુભાઈ કહે છે શેક્સપિયરે કહ્યું હતું, વોટ ઇઝ ધેર ઇન અ નેમ. ડોક્ટરને તો આ રોજનું હતું એટલે એને આગળ ચલાવ્યું. કોઈ પણ 2 સગા સંબંધીના સ્વજનના નામ લખાવો. એટલે હસુભાઈ બોલ્યા, કાલિદાસ, રવિન્દ્રનાથ. વિગત નોંધી ડોક્ટરે સ્ટાન્ડર્ડ સવાલ કર્યો,
માનસિક રોગના ડોક્ટરો આ જ સવાલ પૂછે, કેવું લાગે છે? એટલે ડોક્ટરે સવાલ કર્યો હસુભાઈને કે કેવું લાગે છે? હસુભાઈ કહ્યું, મનમાં વસંત છે, મજા અનંત છે, સગળું જીવંત છે. ડોક્ટર બોલ્યા, કેસ અર્જન્ટ છે, ડિફિકલ્ટ પેશન્ટ છે, જરૂરી ઇલેક્ટ્રિક કરંટ છે. તમને મેનિયા નામની બીમારી છે. હસુભાઈએ ઉલટો વાર કર્યો, અરે સાહેબ, આપણા બેમાંથી કોઈ મેન્ટલી ઇલ છે એ કબૂલ, પણ એ હું જ છું એમ તમે કઈ રીતે કહી શકો? ડોક્ટર કહે છે, જો હું તમારી જેમ કઈ કારણ વગર હસું છું? સાહેબ, હું તો કારણ વગર હસું છું કેમ કે મારું તો નામ જ હસું છે, પણ તમે હસી બતાવો તો તમને નોર્મલ સમજુ. ડોક્ટર પોતે હસી શકે છે એમ બતાવવા માટે કારણ વગર હસવા ગયા, હસી શક્યા નહીં. ડોક્ટર સાહેબ, તમે હસી શકતા નથી, સારવારની જરૂર મને નથી, તમને છે. દર્દીઓને જોઈને ડોક્ટર ના બોલ્યા, પણ એમનું ડોકું દર્દીઓને જોઈને તમારી જિંદગી મંદ અને નિરસ થઈ ગઈ છે. તમને તાત્કાલિક ધોરણે કવિતા જેવા કોઈ થ્રિલ અથવા વ્યસનની જરૂર છે. ડોક્ટરના ટેબલ પર છે ને 2 ગ્લાસ પાણી ન હોય માનસિક ડોક્ટરોમાં, કેમ કે ઘણીવાર શું પોતાની કથની સંભળાવતા પેશન્ટને ડૂમો ભરાય તો પેલું એને પીવા માટે જો ડોક્ટર પોતે જ 2 ગ્લાસ પાણી પી ગયા. બીજું કઈ હોત તો એ પણ પી ગયા હોત. ગુમરામણ થવા લાગી, એમને એસી ચાલુ હતું છતાં બારી ખોલી. એટલે હસુભાઈ, તમે એમ કહેવા માંગો છો કે મને ડિપ્રેશન છે? મને હવે તમે સમજ્યા ડોક્ટર સાહેબ, આ હાલતમાં તો ઘણાને આપઘાત કરવાનું મન થઈ જાય. ડોક્ટરનું 6ઠ્ઠા માળે ક્લિનિક હતું, ડોક્ટરે જલ્દી બારી બંધ કરી દીધી અને ઓલ ઇઝ વેલ કરવા લાગ્યા. તો ચિત્તના ડોક્ટર ચિત્ત પ્રવિત હસુભાઈથી ચિત્ત થઈ ગયા. હસુભાઈને ખ્યાલ આવી ગયો કે મને દવા દારૂની એટલે કે દવા કે દારૂની જરૂર નથી, કવિતાનો નશો કાફી છે. હવે જ્યોતિષી ભુવા ડોક્ટરને અંબાવ્યા બાદ હસુભાઈ સોસાયટીમાં નવેસરથી એમનો ત્રાસ શરૂ થયો. એમને ડાયરી અને બગલ થયેલો ભેટ આપનાર હું હતો, કવિતાને રવાડે ચડાવનાર હું હતો, એટલે લોકો મારી સામે ગુરચ્યા કરવા લાગ્યા. કરડી નજરથી જોવા લાગ્યા કે રહીશભાઈ આ શું છે? એમના ભસતા ચહેરા અને કરડી નજરથી બચવાના અંતિમ ઉપાય તરીકે મેં સમસ્ત દક્ષિણ ગુજરાત નવોદિત અછાંદસ કવિ મંડળની સભામાં હું ગયો. ક્યાં ગયો? સમસ્ત દક્ષિણ ગુજરાત નવોદિત અછાંદસ કવિ મંડળ એમની અઠવાડિક મિટિંગમાં ગયો. મેં કહ્યું, અમારી બિલ્ડિંગમાં એક કાવ્યપ્રેમી સજ્જન વસે છે. જો તમે એની ફક્ત એક કવિતા સાંભળો તો બદલામાં એ તમારી 12 કવિતા 1 ડઝન સાંભળે છે. આમ કહીને હું તો આવતો રહ્યો. બીજા દિવસે કવિ મંડળના પ્રમુખ એમનો પોતાનો છકડો હતો. એ છકડામાં 23 કવિઓને બેસાડીને આવી ગયા સીધા અમારી બિલ્ડિંગમાં. મેક્સિમમ કેપેસિટી 23 ની હોય. તો હસુભાઈએ દરેકે હસુભાઈને નમ્ર વિનંતી કરી કે થવા દો. આવો અપ્રત્યાશિત આગ્રહ જોઈને હસુભાઈને લાગ્યું કે આ તો સરસ્વતી તિલક કરવા આવી છે. એટલે મોં ધોયા વગર એમણે એક કવિતા સંભળાવી. સૌએ ધીરજથી સાંભળી અને વધાવી લીધી. બદલામાં દરેકે પોતાની 12 કવિતા ખુન્નસથી સંભળાવી. 23 × 12 276 કવિતા એક સામટી સાંભળીને હસુભાઈના ચિત્તમાં પિત્ત થઈ ગયો, પીઠના સ્નાયુમાં વાયુ થઈ ગયો, ગાત્રો ઢીલાઢપ થઈ ગયા, છાતીમાં કફ થઈ ગયો. ત્રણેય દોષના પ્રકોપથી ગ્રસ્ત હસુભાઈનો કવિતા જ્વર તત્કાળ ઉતરી. પછી તો સોસાયટીમાં બધાને ખ્યાલ આવી ગયો કે આ પ્રયોગ કારગત છે, એટલે બધાએ 1-2 કવિતા મોઢે કરી લીધી. જેવા હસુભાઈ દેખાય કે તરત જ બધા એક તાજી કવિતા છે એમ કરીને ચાલુ કરી દેવાનું શરૂ કર્યું. અરે બાળકો પણ પોતાની ક્ષમતા મુજબ હસુભાઈને લિફ્ટમાં જોતાની સાથે એકાદ હાઈકુ કે એક જોડકનું તો સંભળાવી જ દેતા. હવે છેલ્લા થોડા દિવસથી હસુભાઈ લિફ્ટ ટાળીને દાદર પર જ અવર-જવર કરે છે. રસ્તે મળી જતા ઓળખીતા કાવ્યપાઠી સજ્જનોથી બચવા માટે શોર્ટકટ છોડીને લોંગકટનો ચકરાવો લે છે. હમણાં એક દિવસ મને કહેતા હતા, રહીશભાઈ ઘરાક મળે તો ફ્લેટ કાઢી નાખો. મેં કીધું કેમ? તો કે કોઈ નોર્મલ એરિયામાં રહેવા જવું છે. આખરે હસુભાઈએ એક સોનેરી સવારે કહ્યું કે મેં કવિતા છોડી દેવા વિચાર કર્યો છે. મને અજબ પ્રકારની શાતા થઈ. હું રસોડામાં દોડ્યો, ઘી અને ગોળ લઈને આવ્યો, હસુભાઈને ધર્યા. હસુભાઈ કે કવિતા છોડી દેવાનો વિચાર વિશે, કવિતા કેમ વ્યર્થ છે એ વિશે બહુ વિચાર કરીને મેં રાત્રે 12 કવિતા લખી નાખી છે. એ સાંભળો. હવે એક હાસ્યની હળવી પ્રસાદી પછી રાહુલભાઈ સાથે મારે થોડી વાતચીત કરવી છે. અને રાહુલભાઈ, તમે પ્રખ્યાત પત્રકાર, અહીંયાના સમય પરથી તો મને બધાના જીવન સાથે વળાયેલો અખબાર છે. સમય પરથી મને શેર એક યાદ આવે છે કે કોણે કહ્યું, બાપુભાઈ ગઢવી નામના કવિ છે, આપણા આજ વિસ્તારના હતા. હા, એ કહે છે કે કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી, તમને સમય નથી,
અને મારો સમય નથી, કે તમને સમય નથી અને મારો સમય નથી, કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી? તો સમય નામનો અખબાર ચલાવતા ભાનુશંકર શુક્લા. તો તમારો ઉછેર, તમે આમ બાળપણમાં તેજસ્વી હતા કે અમારા જેવા જ હતા? હા, આની વાર્તા બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને ખાસ કરીને તમારા ઉછેરમાં કોઈ વિશાળતા કે જે તમારા આજના વિચારો છે એમાં ઉછેરમાં શું પાડો છે એની જરા વાત કરો. હું 2 વર્ષનો હતો ત્યારે મારા મોટી બહેનને શિક્ષક ભણાવવા આવતા. બહુ પ્રખર કેળવણીકાર હતા. એમનું નામ હતું ભોગીભાઈ પરીખ. તમારામાંથી કોઈકને કદાચ ખબર હોય. અને પછી એમણે મને ખાલી આનંદ માટે કંઈ 1-2 અક્ષર લખીને આપ્યા. તો મેં તો તરત સામે લખીને આપ્યા. તો એમને બહુ મજા આવી. એટલે એમણે થોડા દિવસમાં તો મને બધું વાંચતા લખતા શીખવાડી દીધું. તો હું 2 વર્ષનો હતો ત્યારથી મને કડકડાટ વાંચતા આવડતું હતું. પછી તો ટાઉન હોલ વઢવાણમાં હતો, એમાં કંઈક પ્રોગ્રામ હોય એટલે બધા મને તેડીને લઈ જાય ને સ્ટેજ ઉપર મૂકે અને પછી આજનું છાપું આપે એટલે હું વાંચું અને બધા તાળીઓ પાડે. એટલે મને તો ત્યારથી આવી એપ્લોઝ ને એક્સપેક્ટ કરવાની ટેવ નાની ઉંમરથી વ્યસન પડી ગયું. પછી તો 5 વર્ષનો થયો ને ત્યાં તો મેં 500 ચોપડીઓ વાંચી નાખી હશે. થયું એવું કે હું વાંચું છું ને એ વાર્તા છે એ ખબર નહોતી. એટલે બહુ વિચિત્ર પ્રકારની વસ્તુ થઈ મારી સાથે કે હું વાંચું, બહુ મજા પડે. અને પછી તો અહીંયા CJ હોસ્પિટલની સામે લાઇબ્રેરી હતી. તો એના બાળ વિભાગમાં કેટલાય પુસ્તકોના કબાટો હતા. તો મારે 8મામાં હતો તે બધા પુસ્તકો ખલાસ, બધા વાંચી લીધા મેં. પછી તો હવે શું કરવું? તો ધ્રાંગધ્રા મારા ફૈબા રહેતા હતા, તો ત્યાં વેકેશનમાં પુસ્તકો વાંચવા જવું. પછી લીંબડી પુસ્તકો વાંચવા. તો મને લાગે છે કે 10મા સુધીમાં તો હજારો. પછી ગુજરાતી ખલાસ થઈ જાય એટલે હિન્દી વાંચવાના શરૂ કર્યા. મેં અમૃતા પ્રીતમની બધી વાર્તાઓ વાંચેલી. એટલે એ કારણે મને ભણવામાં, પણ હું ભણવામાં હોશિયાર નહોતો. 10મા ધોરણથી બુદ્ધિના બારણા બંધ થઈ ગયા. એ પહેલા એક સવાલ મને પૂછવો છે કે તમે આમ બ્રાહ્મણ મૂળ શુક્લ એટલે બરાબર, તો તમારા ધાર્મિક સંસ્કાર તમને પહેલી વાર મંદિર જવાનું કેવું કંઈક થયું તે વખતની કઈ વાત? હું વઢવાણ રામબોલના મંદિરમાં અમારે ત્યાં 7મ 8મમાં ભગવાનને હિંચકા નાખવા માટે જવાનું. તો એમાં પૈસા અમુક આપીએ તો બેસાડે તમને. મારો ભાઈબંધ હતો, એ તો હિંચકા નાખતો હતો. એટલે હું ગયો મારા ફાધર પાસે અને મેં કીધું, ભાઈ, હું એમને ભાઈ કહેતો કે મારે હિંચકો નાખવા જવું છે. તો જવું? તો એ કહે કે એક શરત છે. એ કહે કે મને ખબર નથી કે આ વિશ્વનો ખરેખર બિગ બોસ કોણ છે. એટલે તારે જો આપણા ભગવાન પાસે જવું હોય તો તું એક કામ કર, અહીંયા ગેબન શાહ પીર છે ત્યાં પણ થતો આવ અને ચર્ચમાં પણ એકવાર જતો આવ. તો ચર્ચ તો વઢવાણમાં મળે નહીં, તો સુરેન્દ્રનગરમાં આઈરિશ ચર્ચ હતું અને હવે તો હશે કે નહીં. એટલે પછી મેં આઈરિશ ચર્ચમાં ગયો અને વઢવાણ ગેબન શાહ પીર, અને ગેબન શાહ પીરમાં બાબુ ચાંદ શાહ ફકીર એ એનો કરતા હતા. તો મારાથી 2-3 વર્ષ મોટો પીર. હા. અને પછી તો એ સાંજે રોટલા માગવા જાય, કારણ કે એમને, તો હું એની સાથે રોટલા માગવા જતો હતો. અને પછી ગેબન શાહ પીરમાં જો મારે ઢોલ વગાડવા હોય તો બાબુ કહે કે ના નગાડા, તો કે તારે માથા ઉપર લીલું કપડું બાંધવું પડશે. તો હું લીલું કપડું બાંધીને, મને એનો તાલ હજી યાદ છે, ધૂમ 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 ઢંઢક ઢંઢક એવું. એટલે મને ઉછેર થયો ને ત્યારે ખરેખર બધા જ ધર્મની માટે એકદમ સરખું સન્માન. એટલે ઈશ્વર વિશેની તમારી જે પરિકલ્પના છે એ આ રીતે તમારા પપ્પાના વારસાથી એને ઉછેરથી કરે. તમે કંઈક વાત કરવા જતા, તમે જરા અટક્યા કે 10મા ધોરણ પછી અભ્યાસ તમારો બગડ્યો અને તમે કોલેજ વગેરે કર્યું હશે તો? અરે ભાઈ, પછી તો બુદ્ધિના બારણા બંધ થઈ ગયા. બધા કહે કે રાહુલ બહુ હોશિયાર છે પણ માર્ક્સ સારા ન આવે. પછી તો ગુજરાત કોલેજમાં ગયો અને ત્યાં ખબર નહીં, જ્યારે તમારો પેલું કહે છે ને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, તો મને બધા ખોટા જ ડિસિઝન લઉં, ખોટી જ વાતો કર્યા કરું. પછી ઇન્ટર સાયન્સમાં તો ફેલ થયો
અને પછી અહીંયા આવ્યો MP શાહમાં 1 વર્ષ ભણ્યો. એમાંય તે માંડ પેલા ગ્રેસના માર્ક્સ આપે એમ કરીને ઇન્ટર સાયન્સ પાસ કર્યું. પછી ડિપ્લોમામાં ગયો ભાવનગર. એ દરમિયાન મારા કુટુંબના સૌ મારો દાખલો આપી અને એમના છોકરાઓને પ્રેરિત કરતા. હું બેઠો હું ત્યારે જ કે વાંચ નહીંતર રાહુલભાઈ જેવું થશે. પછી હું તો ભાવનગર ભણવા ગયો. ડિપ્લોમામાં ત્રિમાસિક પરીક્ષા, બધા માર્ક્સ જેવા આવતા હતા એવા આવ્યા. અને પછી મારા ફાધર ભાઈએ પૂછ્યું કે કેવા માર્ક્સ આવ્યા, એટલે મેં કીધું બધામાં હાયર સેકન્ડ ક્લાસ છે. તો ભાઈ તો ખુશ થઈ ગયા. બધાને કહે કે રાહુલને ભાવનગર ફેડ્યું છે. અને હું ખુશ થઈ ગયો. મેં કીધું આટલી સહેલાઈથી ફાધરને ખુશ કરી શકાય એ તો કેવું સારું. હા, જૂઠું બોલીને. પછી તો 6 માસિક પરીક્ષા નજીક આવી. તો મારી સાથે આપણા અહીંયા સુરેન્દ્રનગરના ચંદુલાલ સુખલાલ મહેતાના દીકરો નરેન્દ્ર મહેતા એ ભણતો હતો. તો એ મને કહે કે રાહુલ 6 માસિકનું રિઝલ્ટ છે ને એ ઘેર ટપાલથી મોકલે છે. એટલે હું ખરેખર ગભરાયો અને મેં કીધું હવે થોડું વાંચવું પડે. કે ના ચિંતા નહીં કર, આપણે દિવાળીના વેકેશનમાં જઈએ ત્યારે પોસ્ટ ઓફિસે જઈને એક અરજી આપી દેવાની કે અમારું એડ્રેસ બદલાયું છે અને તારું હોસ્ટેલનું એડ્રેસ આપી દેવાનું. મેં કીધું એવું ન ચાલે, મારે રોજ ટપાલમાં 6 છાપા આવે છે. એટલે મેં કીધું એટલે થોડુંક વાંચવું પડશે. એટલે મેં પહેલી વાર જિંદગીમાં પરીક્ષા વખતે થોડું વાંચ્યું. કીધું હાયર સેકન્ડ ક્લાસ આવી જાય તો આપણે ગંગા નાયા. પછી તો દિવાળીના વેકેશન પછી ગયો અને પહેલો જ બધા 6 માસિક હતી એટલે પેપર પાછા આપે. એટલે ઝાલા સાહેબનો પીરિયડ હતો. એમણે આવીને પેપરનો થોકડો કે અત્યારે અમુક લોકોએ સારું કર્યું છે, અમુક લોકોએ નથી કર્યું, અને તમારા ક્લાસમાં પહેલો નંબર છે એ રાહુલ શુક્લ છે. પછી જગતિયાની સાહેબ આવ્યા અને એ કે લો આ તમારા બધાના પેપર ને પહેલો નંબર રાહુલ શુક્લનો છે. તો મારે 8 સબ્જેક્ટમાં હું ફર્સ્ટ હતો ક્લાસમાં. એ રાતના રહીશભાઈ મને રડવું આવતું હતું. મને એમ થયું કે મેં આટલા વર્ષો કેમ મહેનત ન કરી. જો કોઈ એમ કહે કે હું તમને સવાલ પૂછું એ બધાના જવાબ આ ચોપડીમાં છે તો એ તો કેવી સહેલી વાત છે. જો એ ચોપડી વાંચી લો તો તમને બધા જવાબ આવડે. એ પછી નિલેશભાઈ જિંદગીની બધી જ પરીક્ષાઓમાં હું કાયમ પહેલો આવ્યો. ગુજરાત યુનિવર્સિટીમાં BE મિકેનિકલમાં હું યુનિવર્સિટી ફર્સ્ટ હતો અને પછી હું અમેરિકા ગયો. એટલે આ એક જો ભાવસિંહજી પોલિટેકનિકવાળાએ એમ ન કીધું હોત કે અમે રિઝલ્ટ ટપાલથી ઘેર મોકલશું તો મારી લાઈફમાં સારું થયું કાંઈ ન થયું. તો તમે ગુજરાત યુનિવર્સિટી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ વિથ ડિસ્ટિંક્શન અને ગોલ્ડ મેડાલિસ્ટ. તો અમેરિકાએ તો રેડ કાર્પેટ બિછાવીને તમારું સ્વાગત કર્યું છે 1971માં કે કંઈક જુદા અનુભવ થયા ત્યાં? હું અમેરિકા ગયો ત્યારે મનમાં બહુ ફાંકા સાથે ગયો હતો. મને એમ થાય કે હું બહુ હોશિયાર છું. અને એમાં હું વળી રહીશભાઈ હોસ્ટેલમાં પેરી મેસનની ચોપડીઓ વાંચતો. એટલે બધાને બહુ નવાઈ લાગે. એ કે તું ઇંગ્લિશ ચોપડીઓ આનંદ માટે વાંચે છે, પછી કે તું તારા પૈસા ખર્ચીને લે છે. અને હું કહું હા મને પેરી મેસનની બહુ ગમે છે. પણ બધા આવું કહે ને એટલે મને થાય કે આપણો કંઈક વટ પડે છે કે ચાલો. પછી હું ઇંગ્લિશ ફિલ્મ જોવા જાઉં તો એમાંય બધાને થાય કે અમારો બધો પૈસા ખર્ચીને ઇંગ્લિશ ફિલ્મ જોવા જાય. તો હું અમેરિકા ગયો ને મારે ટોફેલમાં પણ બહુ ટોફેલ ટેસ્ટ ઓફ ઇંગ્લિશ એઝ ફોરેન લેંગ્વેજ. તો એમાં મેં બધી ટ્રીક ઘણી કરી હતી કે દાખલા તરીકે એક ટેપ રેકોર્ડર વગાડે અને પછી ક્વેશ્ચન બોલે અને આપણે એમાંથી ટેપમાં સાંભળવું હોય એના ઉપરથી. એટલે હું શું કરું, પહેલો ક્વેશ્ચન હોય ને ત્યાં બીજો ત્રીજો ચોથો વાંચી લઉં. એટલે ટેપમાં તો કાંઈ સમજાણું જ નહીં. પહેલો ક્વેશ્ચન કે વેર ડીડ મેરી ગો, મેરી ક્યાં ગઈ છે? મેં કીધું મેં ક્યાં સંજો છું કંઈ. પણ બીજો ક્વેશ્ચન એવો હતો કે વોટ ડીડ ડોક્ટર ટેલ ટુ મેરી, એટલે મેં કીધું મેરી વેન્ટ ટુ હોસ્પિટલ. એટલે એમ કરતાં માર્ક સારા આવ્યા. અમેરિકા ગયો. અમેરિકા જઈને પહેલે જ દિવસે ફોરેન સ્ટુડન્ટ એડવાઇઝરને મળવાનું હતું. એટલે મને થયું કે આને હું ઇમ્પ્રેસ કરી દઉં. અને હું ઇંગ્લિશ છે ને એ વખતે એવું મને કહે કે જેમ ઝડપથી બોલો ને એમ તમારું ઇંગ્લિશ સારું કહેવાય. એટલે અમે બધા હોસ્ટેલમાં આમ 100 માઇલની ઝડપે ઇંગ્લિશ બોલીએ. એટલે મેં કીધું આ મિસિસ મર્ફીને એવા ઇમ્પ્રેસ કરી દઉં
એટલે હું ગયો એટલે એણે મને કીધું કે ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. એટલે મેં કીધું માય નેમ ઇઝ રાહુલ શુક્લા, આઈ એમ ફ્રોમ સુરેન્દ્રનગર, આઈ હેવ અ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ એન્ડ આઈ એમ ફ્રોમ એલડી એન્જિનિયરિંગ. એટલે આમ વાત કર્યો, મને કહે ડુ યુ સ્પીક ઇંગ્લિશ? મેં કીધું મારા થાય. પછી મને બધા ત્યાં કે સ્પીક સ્લોલી. રહીશભાઈ, મને જેમ જિંદગીમાં અનુભવો થતા ગયા એમ ખબર પડી કે હોશિયાર માણસો કાયમ ધીમે બોલતા હોય છે અને જે લોકો દુનિયાથી ગભરાતા હોય એ જરા ઝડપથી બોલતા હોય. એટલે મેં 1 વર્ષ સુધી ધીમે બોલવા પ્રેક્ટિસ કરી. પછી મને કોઈ કે તમે છીંક ખાવ ને તો એક્સક્યુઝ મી એવું કહેવાનું. હવે મને તો ચાલો અહીંના ટેવ હતી કે કોઈકને સામે જોઈને તડાક દઈને છીંક ખાઈ લઉં અને એના મોઢા સામે જ તે ખિસ્સામાંથી રૂમાલ કાઢવાનું યાદ ન આવે. પછી હવે અમેરિકામાં જઈને આવું બધું શીખવાનું, તો છીંક આવે ને પછી 2 મિનિટ પછી યાદ આવે કે ચાલો એક્સક્યુઝ મી કહેવાનું નથી. એટલે પછી મેં એક દિવસ રૂમ બંધ કરી અને હેચી એક્સક્યુઝ મી હેચી એવું મેં અડધી કલાક સુધી કર્યું. એટલે મને એમ કહ્યું કે મગજને ટ્રેનિંગ આપું. એટલે આવા બધા બનાવો. મેં ત્યાં ડ્રાઈવરની નોકરી કરી છે, સિક્યોરિટી ગાર્ડની નોકરી કરી છે, વેઇટરની નોકરી કરી છે અને આ કારણે મને બધા જ કામ માટે રિસ્પેક્ટ છે. નાના માણસ કે મોટા માણસ કોઈ મને દેખાતા નથી, મને બધા સરખા દેખાય છે. મેં એવું સાંભળ્યું કે તમે જે પહેલી નોકરી હતી એ કે તમારે 3:30 વાગે પહોંચવાનું અને તમે એના માટે 4:30 વાગે પહોંચતા હતા કે 2:30 વાગે પહોંચતા? ને મારે પીએચડી કરતો હતો અને પૈસા ખૂટી પડ્યા. એટલે પૈસા તો કેટલી વાર ખૂટી પડ્યા હતા, પણ આ વખતે બહુ સિરિયસલી ખૂટી પડ્યા. હવે કરવું શું? એટલે હું તો જોબ ગોતવા માંડ્યો, તો એન્જિનિયરની મળે નહીં. તો મેં કીધું આપણે ફેક્ટરીમાં લેબર જોબ લઈ લઈએ. એટલે પહેલી ફેક્ટરીમાં ગયો અને મેં તો ફોર્મમાં ભર્યું બધું માસ્ટર્સ પીએચડી સ્ટુડન્ટ. એટલે પહેલાં એ જોયું મારું ફોર્મ, મને કે યુ આર ઓવર ક્વોલિફાઈડ, ગેટ આઉટ, ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. એટલે હું ઘેર આવ્યો અને મેં મારા ફ્રેન્ડને કીધું મારુતિ આ મારા બેટાએ મને ના પાડી. મેં કીધું મેં માસ્ટર્સનું કીધું તોય ના પાડી. એ કે અરે મૂર્ખના જામ, તે માસ્ટર્સનું કીધું એટલે જ ના પાડી. એ કે હવે જાય ને ત્યારે કહેજે કે હું હાઈસ્કૂલ પાસ છું. એટલે મેં કીધું મારે એવું ખોટું ન બોલાય, મારા ફાધર બહુ નૈતિક પત્રકાર છે. તો મારું કે તું હાઈસ્કૂલ પાસ નથી? મેં બધું છું. તો કે ખોટું ક્યાં આવ્યું? એટલે પછી હું આ કંપનીમાં ગયો. ફોર્મમાં હાઈસ્કૂલ પાસ યસ અને બાકીની કોલમ ભરવાનું હું ભૂલી ગયો. પછી તો પેલા માણસે ઇન્ટરવ્યૂવાળાએ આવીને કીધું કે વેરી ગુડ હેન્ડ રાઇટિંગ, યુ આર હાયર. મારા બેટાએ ખાલી સારા અક્ષરો તમારા બહુ સરસ છે. અને મેં તે રહીશભાઈ કોલેજમાં તો મને કોઈકે કીધું કે સારા અક્ષર હોય ને તો રૂપાળી છોકરીઓને બહુ ગમે, એટલે મેં સારા કર્યા હતા. છેલ્લે એ ટપ પડ્યું. અને પછી શું થયું, આ ઝડપથી નાની વાત કહું કે પછી મને મારો જોબ હતો કે સેમ્પલ આવે એનું મારે ટેસ્ટ કરી અને લખવાનું. પણ મારામાં એટલી બધી એનર્જી, મને છે ને એમ થાય કે હું શું કરી નાખું, સારું કામ કરું. અને હું માસ્ટર્સમાં ભણ્યો તો બહુ સરસ ડેટા એનાલિસિસ ને હિસ્ટોગ્રામ ને સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ, કોરિલેશન. તો મને થયું કે હું આ બધા જે રીડિંગ છે ને એની એનાલિસિસ કરું. તો મારી શિફ્ટ 3:30 સારું થાય તો હું 2:30 વાગે જઉં. મારા ખર્ચે એક કેલ્ક્યુલેટર લીધું અને આગળના દિવસના બધા જે પ્રોડક્શનના હોય ડેટા એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરી. પણ હું 2:30 વાગે કાર્ડ ન પંચ કરું, કારણ કે કાર્ડ પંચ કરું તો એ લોકોને ઓવર ટાઈમ આપવો પડે. અને પછી એટલે હું એમને બોસના મેલ બોક્સમાં મૂકી આવું રિપોર્ટ. તો એ 5 દિવસ પછી આવ્યું કે આ બધું શું છે? મેં કીધું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ. એ કે આઈ ડોન્ટ નીડ ઇટ. મેં કીધું બોસ તમને એક પૈસાનો ખર્ચો નથી, હું 2:30 થી 3:30 કાર્ડ પંચ કર્યા વગર કરું છું. એ કે તારે કરવું હોય તો કર, પણ મારે આની કોઈ જરૂર નથી. તોય મેં કર્યું. પછી એક દિવસ હું 2:30 વાગે ન જઈ શક્યો. તો તે દિવસ પછીના દિવસે મારો બોસ આવ્યો મારી પાસે, વેર ઇઝ માય રિપોર્ટ? તો મેં કીધું બોસ તમે તો કીધું હતું કે તમને ગમતો નથી. એ કે નથી જ ગમતો, પણ હું મારા બોસીસને મોકલું છું ને એમને બહુ ગમે છે. પછી મારા ખંભે હાથ રાખીને કહે કે મારે તને 2 વાત કહેવાની છે. એક એ કે તું હવે 2:30 વાગે કાર્ડ પંચ કરવાનું શરૂ કરી દે, કારણ કે હું તારા રિપોર્ટ વાપરું અને હું
પૈસા ના આપું એવી કંપની અમે નથી. અને બીજું એ કે આ તમારી ઇન્ડિયાની હાઈસ્કૂલ બહુ જોરદાર. કે આ તો અમે કોલેજના છેલ્લા વર્ષોમાં ભણાવીએ છીએ. યસ બોસ. તો સર એટલે હવે જે વાત તમારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો એ સંજોગો અનુસાર કઈ રીતે આવ્યો એની વાત કરવા પહેલાં હું એમ પૂછીશ કે લોજિક એટલે શું, બુદ્ધિ એટલે શું તમારા હિસાબે, અને એનો સાર્થક ઉપયોગ તમારામાં કુદરતે ઠાંસીને ભરી છે, પણ તમને એવું લાગે કે એક ઉંમર સુધી તમે એને અલગ અલગ ચેનલમાં વહેવા દીધી. તમે એનો સાર્થક ઉપયોગ કરવાનું કયા સંજોગોમાં કેવી રીતે શીખ્યા, અથવા તમારા લોજિકથી, તમારા ઇન્ટ્યુઝનથી, તમારી બુદ્ધિથી તમને ફાયદો પોતાને થાય એવી સમજ તમને ક્યારે આવી, એની થોડી વાત કરો. હું નાનપણથી મને ઉખાણા સોલ્વ કરવાના બહુ ગમતા હતા. કોઈ પણ પ્રોબ્લેમ હોય, હું એન્જિનિયરિંગમાં હતો તો ચેપ્ટર પતી જાય તો એની પાછળના દાખલાઓ અચૂક ગણી નાખું, અને કોઈ વસ્તુમાં કાંઈક ન આવડે તો એને મૂંઝવણ પેદા થાય. મને થાય કે આ શીખવું તો પડશે જ. અને બધી વસ્તુમાં ઇન્તેજારી, ક્યુરિયોસિટી, અને પુસ્તકો મેં વાંચ્યા જ કર્યા. અત્યારે મને 79 યર્સ થયા છે અને હું અઠવાડિયાનું એક પુસ્તક અચૂક વાંચું છું. અને જુદા જુદા વિષયો પર, સાયકોલોજી, ઇકોનોમી, થોડું ફિક્શન પણ વાંચવું પડે, કારણ કે ફિક્શન ન વાંચીએ ને તો આપણે અરસિક બની જઈએ છીએ. એટલે આ બધાને કારણે મારું લોજિક વધારે ને વધારે ડેવલપ થતું ગયું. અને પછી હું સ્ટેટિસ્ટિક્સમાં ભણ્યો તો સ્ટેટિસ્ટિક્સને લીધે પણ તમને સાચા ડિસિઝન કેવી રીતના લેવા એ ખબર પડતી જાય. અને દાખલા તરીકે હું તમને એક આઇન્સ્ટાઈનનો દાખલો આપું. આ વાત મેં ઘણી વાર કીધી છે કે જ્યારે આઇન્સ્ટાઈન 4થા ધોરણમાં હતો અને એની ટીચરને કંઈક એવું કામ આપવું હતું સ્ટુડન્ટ્સને કે સ્ટુડન્ટ કામે લાગી જાય ને ટીચર બેઠી બેઠી સ્વેટર ગૂંથે. તો ટીચરે કીધું કે તમે બધા 1 થી 100 સુધીના નંબર એક કાગળ ઉપર લખો, ઉપર 1 ને છેલ્લે 100, અને પછી બધા નંબરનો સરવાળો કરીને મને આપો. એટલે ટીચરને એમ કે 1 + 2 = 3, 3 + 3 = 6, ને કેટલી વાર લાગે 100 સુધી જતા. તો યંગ આઇન્સ્ટાઈને હાથ ઊંચો કર્યો અને એણે જવાબ દીધો કે જવાબ છે 5050. એટલે ટીચર કહે કે કોઈ આટલી ઝડપથી આ સરવાળો કરી જ ન શકે, તે કેવી રીતના કર્યો? તો આઇન્સ્ટાઈન કહે કે મેં 1 થી 100 નંબર ધારી લીધા, મેં એક નંબર ટોપ પરથી લીધો, એ 1, અને એક બોટમમાંથી, એ 100. એ બેયની પેર કરી તો એનો ટોટલ થયો 101. પછીનો નંબર 2 અને નીચેનો 99, એનો ટોટલ કર્યો તો 101. પછીનો નંબર 3 અને નીચેનો 98, એનો ટોટલ કર્યો તો 101. તો મને ખબર પડી ગઈ કે 101ની 50 પેર છે, એટલે મેં 101ને 50 ગુણ્યા. એટલે હું આવું બધું વાંચું ને તો મને બહુ આનંદ થાય કે આહા કેવી સરસ રીતે. લોજિક વગર સક્સેસની કોઈ શક્યતા જ નથી. તમે લાઈફમાં હાર્ડવર્ક કરો પણ જો લોજિક ન વાપરો, એટલે મને એના લીધે. પણ એક બીજી વાત કહું તમને કે હું એટલો બધો લોજિકલ હતો અને છું કે મારા ફેમિલીને કંટાળો ચડી જાય મારી ઉપર. અને બધી વસ્તુમાં હું કહું ધેટ્સ નોટ લોજિકલ. અને પછી પણ મને મારી કારકિર્દીમાં હું મેનેજર હતો અને સારો પગાર, પણ મને થાય કે હું જેટલો હોશિયાર છું, આ ખાનગી વાત છે, આવો વિચાર આવે કે મને થાય કે હું હોશિયાર છું એટલી મારી આવક નથી. તો મને એમ થાય કે, અને મને છે ને દુનિયાના બધા બનાવોને હું પ્રિડિક્ટ કરું. અમારી કંપનીમાં કંઈ થવાનું હોય ને તો મને ખબર પડે કે આ માણસ હવે અઠવાડિયામાં ફાયર થઈ જશે, અને બધું મારું સાચું પડે. અને હું કહું મારી વાઈફને, હું નહોતો કહેતો એમ કરીને, અને બહુ આનંદ થાય મને. બધાને થાય કે આની પાસે શું જાદુ છે. મને બધું હું કહું કે હવે જો NBCના સ્ટોક માર્કેટના ભાવ વધવાના છે અને અઠવાડિયામાં વધે, હું જો હું નહોતો કહેતો. એટલે પછી મને એક કન્સલ્ટન્ટ મારો ફ્રેન્ડ હતો, તો એકવાર એણે કીધું કે રાહુલ તારામાં એમેઝિંગ એબિલિટી છે, એમેઝિંગ,
કે તું આ બધું લોજિકલી વિચાર કરીને જવાબ ગોતી કાઢે છે, તો આ બધાને લીધે તને અંગત ફાઇનાન્શિયલી બહુ ફાયદો થતો હશે હે ને? તો હું રાતના વિચારમાં પડ્યો. મેં કીધું આ જીમે કીધું કે મને અંગત રીતે શું ફાયદો થાય છે, તો મને બહુ વિચાર કર્યો ને એમ થયું કે સાલું મને કોઈ વસ્તુમાં ફાયદો થતો નથી. કારણ કે હું એમ કહું કે એનબીસીનો શેર વધવાના છે, પણ હું લઉં નહીં એના શેર, અને પછી વધે ત્યારે હું કહું. હું નહોતો કહેતો. અમે ધારો કે નાયગ્રા ફોલ્સ જવાના હોય ઘરથી 500 માઇલ દૂર, પછી હું મારી કારના ટાયર જોઉં તો આગળનું એક ટાયર બહુ ઘસાઈ ગયેલું લાગે, એટલે હું મારી વાઈફને કહું આ ટાયર નાયગ્રા સુધી નહીં પહોંચી, પણ ટાયર ન બદલાવો. પછી અમે અડધે પહોંચીએ અને હું ચેકથી કારને ઊંચી કરતો હોઉં અને હું એટલા બધા ગૌરવથી મીનુ સામે જોઈને કહું હું નહોતો કહેતો. એટલે મને એ રાતના સમજાયું કે આ બધી બુદ્ધિ અને બધું લોજિક એનો મેં દુર્વ્યય વેસ્ટ કર્યું છે. અને તે દિવસની સવારથી મેં નક્કી કર્યું કે જો મને લોજિકલી કોઈક વસ્તુ સમજાય તો એના અંગે મારે કંઈક પગલાં લેવા જરૂરી છે. તો આખી મારી લાઈફ તે દિવસથી બદલાઈ ગઈ. મને લાગે ધારો કે કોઈ કસ્ટમર હવે અમને છોડીને અમારા કોમ્પિટિટર પાસે જવાનો છે, તો એ જાય ત્યાં સુધી રાહ શું કામ જોવી? ફોન ઉપાડીને એના બોસને કહેવાનું કે ભાઈ તમને અમારાથી કંઈ અસંતોષ હોય તો કહો, અને હું તમને જે કાંઈ મારેથી પગલાં લેવાય એ લઈ લઉં. અથવા તો ધારો કે તમને આ દાખલો સાચો જ છે કે મારે કંપની ખરીદવાની હતી, મારી પાસે પૈસા હતા નહીં, અમે $5.5 મિલિયન ઓફર મૂકી અને એ લોકોએ એક્સેપ્ટ કરી લીધી. હા, તમે જે એસએસ વાઇટ કંપનીમાં નોકરી કરતા હતા, હા, કેટલા વર્ષથી કરતા હતા? હા, ત્યાં મેં 15 વર્ષ કરી. પેલું જે મેં કીધું ને હાઈસ્કૂલ ગ્રેજ્યુએટ થઈને ગયો હતો, પછી પેલા મારુતિ મારો ફ્રેન્ડ હતો એને મેં કીધું કે મને હવે એન્જિનિયરિંગમાં મૂક્યો છે. મારો જે ક્વોલિટીનો બોસ હતો એને તો એમ કે હું હાઈસ્કૂલ ગ્રેજ્યુએટ છું પણ મારા કામથી બહુ ખુશ. પછી એકવાર મને કહે કે તું એટલો હોશિયાર છે ને કે તારે તો એન્જિનિયરિંગમાં જવું જોઈએ. એ કે મને તારી બહુ ખોટ પડશે, પણ વોટ ઇઝ રાઇટ ઇઝ રાઇટ. તો આવા સજ્જન માણસો મને એટલા બધા મળ્યા છે. અને હું રહીશભાઈ એમ કહું છું કે તમે કાચબાને વંડી ઉપર બેઠેલો જુઓ તો તમને ખબર હોય કે કાચબો એની જાતે નહીં ચડ્યો હોય, કોઈકે એને ઉપાડીને મૂક્યો હશે. તો મને જિંદગીમાં એટલા બધા સજ્જનો મળ્યા કે એમણે ઉપાડીને મને વંડી ઉપર મૂક્યો. તો મારા બોસે મને એન્જિનિયરિંગમાં મોકલ્યો. તો હવે મારી પાસે તો ટેકનિકલી હાઈસ્કૂલ પાસ અને મારે તો માસ્ટર્સની ડિગ્રી હતી. એટલે પછી મેં મારા ફ્રેન્ડ મારુતિને કીધું કે તારા લીધે આ બધું થયું. તે મને કીધું કે હાઈસ્કૂલ પાસ છે. એટલે મને કે એવું કાંઈ નથી, તું હવે જઈને કહી દેજે કે હવે મારી પાસે માસ્ટર્સની ડિગ્રી છે. એટલે મેં કીધું એવું બધા કે એમ નહીં કે જો આપણી લાઈફમાં બીજા લોકોને બહુ એટલો બધો રસ હોતો નથી, એટલે તને એમ હોય કે તારા અંગે બધું યાદ છે. એટલે પછી હું કંઈક સારો રિપોર્ટ કરું એટલે મારો બોસ કે ગ્રેટ જોબ. એટલે હું કહું બોસ તમને ખબર છે ને મારી પાસે 2 વર્ષનું કોલેજ છે? કે હા હા. પછી મહિના પછી કે ઓ બહુ સરસ કામ કર્યું. તમને ખબર છે મારી પાસે બેચલર્સની ડિગ્રી છે? કે હા હા હા. પછી એક દિવસ હું કેક લઈને ગયો અને મેં કીધું મને માસ્ટર્સની ડિગ્રી મળી ગઈ છે. બધા જોડે હેન્ડશેક, બધા કે કોંગ્રેચ્યુલેશન્સ. અને હું 1 મહિનામાં હાઈસ્કૂલમાંથી માસ્ટર સુધી પહોંચી ગયો. પછી કંપનીમાં તો બધા પ્રમોશન ઘણા આપે પણ કંપની ખાડે જતી હતી. 1844માં એની સ્થાપના થઈ ગઈ એસએસ વાઇટ. અને એક જમાનામાં બહુ પ્રખ્યાત હતી, પણ હું જ્યારે કામ કરતો હતો ત્યારે આઉટ ઓફ બિઝનેસની તૈયારી હતી. અને પછી એક દિવસ ખબર પડી કે આ કંપની વેચાવા મુકાઈ ગઈ છે $6 મિલિયન. હું તો ઘેર ગયો, મેં કીધું મીનુ માત્ર 6 મિલિયનમાં વેચાય છે, આપણે લઈ લઈએ. એટલે મીનુ મને કહે કે આપણી પાસે 6000 છે. તો મેં કીધું તો શું વાંધો છે, ઓલમોસ્ટ ધેર. મને કહે કેવી રીતના? મેં કીધું ઝઘડો તો છે ને, ખાલી 4 મીંડા ખૂટે છે, એ માટે થઈને આવી તક જવા દેવી? તો એ કે ટ્રાય કરી જો. અને પછી તો મારા ફ્રેન્ડને બોલાવ્યા, અમેરિકન ફ્રેન્ડને. મેં કીધું ટોમ આપણે આ કંપની લઈ લઈએ. એટલે ટોમે મને ગંભીર સવાલ પૂછ્યો
એ કહે કે શા માટે એ લોકો આપણને આ કંપની વેચશે? એટલે મેં એને ફિલોસોફિકલ જવાબ દીધો. મેં કીધું, ટોમ, શા માટે રૂપાળી છોકરીઓ કદરૂપા પુરુષ જોડે લગ્ન કરે છે? તો એ કહે, એ તો ખબર નથી, પણ તારી વાત સાચી છે, કારણ કે તારી વાઈફે તારી સાથે નથી ઘેરાઈ. એટલે પછી મેં કીધું, જો ટોમ, આર યુ ગુડ લુકિંગ? મને કે નો. મેં કીધું, હુંય નથી. મેં કીધું, હવે જો આપણે છે ને કદરૂપા માણસોના હાથમાં દુનિયાનો દોર આવવાનો છે અને આપણો ટાઈમ આવી ચૂક્યો છે, એટલે આપણે આ કંપની લેવા માટે ટ્રાય કરીએ. અને આ મારું કહેવાનો મતલબ શું છે? મારા મધર એવું કહેતા, સુશીબેન, કે બહુમાં બહુ તો ના પાડશે, કાંડા તો નહીં કાપી લે ને. એટલે પછી મેં તો કાગળ દેખો બોસને કે મારે આ કંપની લેવી છે, અને કોઈ શક્યતા નહોતી, ઝીરો. અને છતાં મેં ટ્રાય કર્યા જ કરી. આ બેંક પાસે જવું ને પેલી બેંક પાસે જવું ને, અને બધા ના પાડે, તોય તે મેં આશા ન મૂકી. ભલે મને ગમે એટલા લોકો ના પાડે. અને પછી તમે માનશો કે એક બેંકે મને $6 મિલિયન લોન આપી, અને જે માણસ ઓછામાં ઓછા પગારે કંપનીમાં કામ કરતો હતો એ 15 વર્ષ પછી એનો માલિક, પ્રેસિડેન્ટ અને CEO. અત્યારે તમારી એસએસ વાઇડની શું પોઝિશન છે અમેરિકામાં, ઇન્ડિયામાં, અને એની શું અત્યારે? અમે ફ્લેક્સિબલ શાફ્ટ બનાવીએ છીએ, તે એરોપ્લેનમાં વપરાય છે. દુનિયાના 95% એરોપ્લેનમાં મારી કંપનીનો એક પાર્ટ હોય છે. તમે જ્યારે પ્લેનમાં બેઠા હો અને એ લેન્ડિંગ કરે ત્યારે એન્જિન છે એ રિવર્સમાં ચાલે, અને જ્યારે રિવર્સમાં ચાલે ત્યારે બંને એન્જિન ધીમા પડે ત્યારે સેમ RPM બંનેના હોવા જોઈએ, નહીંતર પ્લેન રનવે ઉપર સીધું ન રહે. તો એમાં મારી કંપનીની પ્રોડક્ટ બંને એન્જિનને કનેક્ટ કરે છે. એટલે બોઈંગનું એરોપ્લેન છે ને 787, એ $350 મિલિયન હોય છે. એમાં મારો પાર્ટ માત્ર $900 હોય છે, પણ તોય હું એ અંગે બણગા ફૂંકવાનું ચાલુ રાખું છું. બીજું, અમે દરેક કાર પાવર સીટ આગળ પાછળ જાય, એમાં જે એક પાર્ટ વપરાય એ અમેરિકાની 60% કારમાં મારો પાર્ટ જાય છે, અને એ ક્યાં બને છે? આપણી અહીંની વઢવાણની કંપનીમાં. અને અમેરિકાની 60% ગાડીમાં વઢવાણમાં બનેલો પાર્ટ વપરાય. વઢવાણનો. અને ટેસ્લામાં પણ અહીંયા બને છે પાર્ટ. જાપાનની અમુક કારના અહીંયા પાર્ટ બને છે. અને અમે ઓર્થોપેડિક સર્જરી માટે ખાસ પાર્ટ બનાવીએ છીએ, જેમાં જૂના ઇમ્પ્લાન્ટ બહાર કાઢવાના હોય. પરિમલભાઈ ને ખબર છે કે કે જૂના ઇમ્પ્લાન્ટ બહાર કાઢવા એટલે માથાનો દુખાવો હોય છે. તો એના માટે અમે પાર્ટ્સ બનાવીએ છીએ, જે અમેરિકાની દરેક ઓર્થોપેડિક હોસ્પિટલમાં વપરાય છે. એ કંપનીનું નામ મેં શુક્લા મેડિકલ રાખ્યું છે. અને અમેરિકાના રિવિઝન સર્જરી, ઇમ્પ્લાન્ટ બહાર કાઢવાની સર્જરી કરતા હોય એ દરેક ડૉક્ટરને શુક્લા નામની ખબર છે. અને એના બધા પાર્ટ્સ અહીં વઢવાણમાં બને છે. અને મને કોઈએ ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે તારી અમેરિકામાં ફેક્ટરી છે અને વઢવાણમાં પાર્ટ્સ બનાવે છે, તો તને અમેરિકા જેવી ક્વોલિટી મળે છે ખરી? એટલે મેં કીધું, ના, અમેરિકા કરતાં સારી. જોરદાર તારીથી રાહુલભાઈને વધારી દઈએ. હજુ છૂટા કરતી વખતે એક સવાલ મને તમને પૂછવાનો બદલાને પછી, પણ મીન ટાઈમ આપણે અનિલને પાછા એકવાર સ્ટેજ ઉપર બોલાવીએ. અનિલભાઈ પ્લીઝ આવો.